નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી કોઈ પણ ઉપજની બજાર ભાવની સ્થિતિ કે આપણી કોઈ પણ ઉપજના આવનારા સમયના બજારના સંકેતોની ચર્ચા નથી કરતા। આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ચોમાસુ વાવેતર જે કાંઈ લાંબા ગાળાના હોય આવા વાવેતરોમાં આપણે આંતર પાક તરીકે કેટલાક વિસ્તારમાં વાવેતર કરતા હોઈએ છીએ અને આંતર પાકમાં જે કાંઈ પાકો આપણે વાવતા હોઈએ એ પાકોમાં આપણે અનુભવના આધારે બદલાવ કરવા માંગતા હોઈએ તો આપણા વિસ્તારમાં આપણે બદલાવ કરી અને શું વાવી શકે એની ચર્ચા એટલે આજની આપણી સોયાબીન પાકની આંતર પાક તરીકે વાવેતર કરવાની ચર્ચા। હવે આજે જ્યારે આપણે ચર્ચા સોયાબીનને આંતર પાક તરીકે વાવવાના મુદ્દા પર કરીએ છીએ ત્યારે અત્યારનો જે સમય છે એ સમય બહુ અગત્યનો છે, કારણ કે આપણા ચોમાસુ વાવેતરના સમયગાળાથી આપણે બિલકુલ નજીક આવી ગયા છીએ। આજે તારીખ છે 24 મે 2026 અને વાર છે રવિવાર। 24 મે એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે દાખલ થઈ ગયા છીએ અને જૂન મહિનો એટલે આપણા વિસ્તારમાં ચોમાસાની ઋતુની શરૂઆતના કુદરતી સંકેતોનો મહિનો અને એ મહિનાની શરૂઆતના દિવસોથી આપણે આપણા ચોમાસુ વાવેતરના પાકોનું આયોજન અવશ્ય કરી લેવાનું હોય છે અને એ આયોજનમાં પણ બિયારણનું આયોજન આ સૌથી અગત્યનું હોય છે। આપણે જે કાંઈ વાવેતર કરવા માંગતા હોઈએ એ કોઈ પણ વાવેતરના બિયારણની સમયસરની વ્યવસ્થા આપણે ન કરી શકીએ તો ક્યારેક ક્યારેક એવું બને છે કે આપણે બિયારણમાં છેતરાવું પડતું હોય છે અથવા તો આપણે બિયારણમાં જે જાતો વાવવાનું નક્કી કર્યું હોય એની જગ્યાએ કોઈને કોઈ વિકલ્પ પસંદ કરવો પડે એવી આપણી સ્થિતિ થઈ જતી હોય છે। એટલે એવું ન થાય એટલા માટે થોડા આપણે સમય સાથે ચર્ચા કરતા રહીએ તો અવશ્ય આપણે બિયારણ ખાતર આવા મુદ્દાઓ ઉપર સમયસર નિર્ણય કરી શકીએ। મિત્રો, તો સોયાબીન એક એવો પાક છે કે આપણા ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મુખ્ય ચોમાસુ પાક તરીકે પણ વાવેતર થાય છે, સાથે સાથે કેટલાક વિસ્તારોમાં મુખ્ય પાકોના આંતર પાક તરીકે પણ એનું વાવેતર થાય છે। હવે મુખ્ય પાક તરીકે જ્યાં જ્યાં એનું વાવેતર થાય છે એ વિસ્તારો એટલે મધ્યપ્રદેશની સરહદ સાથે જોડાયેલા આપણા ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ એટલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ગોધરા આ બધા વિસ્તારોમાં મુખ્ય પાક તરીકે વાવેતર થાય છે। આપણા સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને ગીર સોમનાથ આ વિસ્તારમાં કેટલાક ખેડૂતો મુખ્ય પાક તરીકે વાવેતર કરે છે, પણ સાથે સાથે ઘણા બધા વિસ્તારો આપણા ગુજરાતમાં એવા છે કે એમાં આંતર પાક તરીકે આપણે સોયાબીનનું વાવેતર કરતા હોઈએ છીએ। હવે આંતર પાક તરીકે આપણે જે મુખ્ય પાકોમાં સોયાબીનનું વાવેતર કરતા હોઈએ એવા જે પાકો છે એ પાકો પૈકીના પાકો એટલે આપણો કપાસ, તુવેર અને એરંડા આ ત્રણ પાકો એવા છે કે એને આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે એનું પાટલું અવશ્ય ઓછામાં ઓછું આપણે 5 ફૂટ રાખવું પડતું હોય છે અને એનાથી વધારે પહોળું પાટલું પણ રાખવાની જરૂર કેટલાક વિસ્તારોમાં પડતી હોય છે। એમાં પણ ખાસ કરીને પિયતની વ્યવસ્થા હોય અથવા તો જે જમીન ખૂબ લોટકી અને તાકાતવાળી હોય અને જેમાં ખૂબ મોટું ઝાડ વિકસી શકતું હોય એવી જમીનોના વિસ્તારમાં આપણે 6 ફૂટના અંતરે પણ એ પાકનું વાવેતર કરતા હોઈએ છીએ અને આપણો કપાસ હોય, આપણી તુવેર હોય કે આપણા એરંડા હોય એ પાક આપણો તૈયાર થઈ અને આવે ત્યાર પહેલા આંતર પાક આપણે એમાંથી ટૂંકા ગાળાનો જે કાંઈ વાવતા હોઈએ એ અવશ્ય લઈ શકતા હોઈએ છીએ। એટલે ટૂંકા ગાળાના આંતર પાક તરીકે આપણે ત્યાં કેટલીક જગ્યાએ મગનું વાવેતર કેટલાક ખેડૂતો કરતા હોય છે, કેટલીક જગ્યાએ અડદનું વાવેતર થાય છે, કેટલીક જગ્યાએ સોયાબીનનું પણ વાવેતર થાય છે। હવે સોયાબીનનું વાવેતર જે જગ્યાએ થાય છે એ ખેડૂતો સોયાબીનના વાવેતરના અનુભવ સાથે જોડાયેલા હોય છે, પણ જે વિસ્તારમાં આંતર પાક તરીકે સોયાબીનનું વાવેતર ખેડૂતો ન કરતા હોય એવા વિસ્તારમાં પણ સોયાબીનનું આંતર પાક તરીકે આપણા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં આપણે વાવેતર કરીએ તો આપણા વાતાવરણના હિસાબથી બિલકુલ સલામત પાક છે, સારામાં સારી ઉપજ આપી શકે એવો પાક છે સોયાબીનનો। અને સોયાબીનના પાકમાં આપણને વિતેલા 3-4 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો
છેલ્લા 2 વર્ષ તો એવા ગયા કે બહુ નીચલા દરજ્જાના બજાર ભાવ એના રહ્યા અને એના કારણે સોયાબીનના વાવેતર તરફ આપણો ઉત્સાહ દિન પ્રતિદિન ઓછો થતો ગયો અને એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો આપણા કઠોળના જે કાંઈ વાવેતરો છે એ વાવેતરો પૈકી આપણે મોટા ભાગે આંતરપાક તરીકે અડદ અથવા મગ વાવતા હોઈએ તો એના ભાવમાં પણ આપણને ઘસારો છેલ્લા 2-3 વર્ષ દરમિયાન અવશ્ય પડ્યો છે, પણ આ વર્ષે થોડી સ્થિતિ બદલાતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સોયાબીનના બજાર ભાવનું લેવલ અત્યારે સારા દરજ્જે પહોંચી ગયું છે અને સારા દરજ્જે ભાવોનું લેવલ પહોંચવાનું જે કારણ છે એ કારણ એટલે આપણા દેશની અંદર સોયાબીન તેલ આયાત જે કાંઈ થતું હતું એના કારણે આપણા સોયાબીનના ભાવ દબાયેલા રહેતા હતા, પણ અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિના કારણે છેલ્લા 3 મહિના દરમિયાન આપણે જોઈએ તો ખાદ્ય તેલની આયાતોના જથ્થા ઉપર બહુ મોટી અસર પડી. આપણે ત્યાં આવતા ખાદ્ય તેલના જથ્થાની રોજે રોજ કપાત થતી ગઈ, પરિણામે આપણા સોયાબીનના ભાવોમાં બહુ સારો સુધારો આ વર્ષમાં આ સિઝન પછીના દિવસોમાં બન્યો છે અને અત્યારે જે લેવલ છે એ 20 કિલોનો ભાવ એટલે લગભગ 1300 રૂપિયા, 1350 કે 1400 રૂપિયા સુધીના ભાવ મુખ્ય વાવેતર વિસ્તારના માર્કેટોમાં ચાલી રહ્યા છે અને સ્થિતિ જો આ પ્રમાણે રહે એટલે કે આપણા દેશમાં આયાતી ખાદ્ય તેલનો જથ્થો ઓછો આવવાનું વાતાવરણ જે કાંઈ બન્યું છે એ વાતાવરણ સુધરે નહીં અને આપણે ત્યાં આયાતી ખાદ્ય તેલો લાવવાની તકલીફો અત્યારે જે કાંઈ છે એ તકલીફો બની રહે આગળના સમયમાં તો આપણા સોયાબીન જેવા પાકના ભાવોમાં પણ અવશ્ય સારું લેવલ નવી સિઝનમાં પણ બેસી શકે છે, એટલે આપણે સોયાબીનનું વાવેતર કરવાનું વિચારી શકીએ છીએ. સોયાબીનનો પાક આપણે વાવવા માંગીએ છીએ તો સૌથી પહેલા આપણે સોયાબીનના પાક અંગે આપણો અનુભવ હોય તો અનુભવના આધારે આપણે બિયારણની પસંદગી કરીએ, પણ આપણો અનુભવ સોયાબીનના વાવેતર સાથે જોડાયેલો ન હોય તો જે ખેડૂતોએ સોયાબીનના વાવેતરો પાછળના સમયમાં કર્યા હોય એવા ખેડૂતો પાસેથી આપણે એમના અનુભવના આધારે અભિપ્રાય લઈએ. સાથે સાથે આપણી કૃષિ યુનિવર્સિટીઓ જે કાંઈ છે કૃષિ યુનિવર્સિટીઓની પણ આપણે સલાહ લઈએ અને એ સલાહના આધારે આપણે આપણા વિસ્તારમાં કઈ જાત સારી રહેશે એ નક્કી કરી અને આંતરપાક તરીકે એનું વાવેતર કરવાનો આપણે નિર્ણય કરીએ. સોયાબીનનું આપણે વાવેતર કરવું છે તો સોયાબીન એક એવો પાક છે કે એને પાયાના ખાતર તરીકે જે તત્વોની સૌથી વધારે જરૂર છે એ તત્વો એટલે આપણા NPK ના નામથી જે આપણે ખાતરો વાપરીએ છીએ એ ખાતરોમાંથી મળતા તત્વો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ ત્રણેય તત્વો ઉપરાંત સોયાબીનના પાકની અગત્યની જરૂરિયાત જે ચોથા તત્વની છે એ તત્વ એટલે સલ્ફર તત્વ, કારણ કે સોયાબીનનો જે પાક છે એ પાક સંપૂર્ણપણે તેલીબિયા પાક છે અને તેલીબિયા પાક કોઈ પણ હોય એની જરૂરિયાત સલ્ફરની અવશ્ય અને ફરજિયાત હોય છે, એટલે આપણે વાવેતર કરવા માંગીએ છીએ તો આપણે NPK કોઈ પણ વાપરીએ એની સાથે સાથે સલ્ફર તત્વ પાયામાં અવશ્ય આપીએ, જેથી કરી અને આપણા સોયાબીનના પાકની પાયાની પોષક જરૂરિયાતો જે કાંઈ છે એ જરૂરિયાતો સચવાય. હવે આપણે આ પાકના પાકવાના સમયગાળાની ચર્ચા કરીએ તો મોટા ભાગે જે ટૂંકામાં ટૂંકી મુદત હોય છે સોયાબીનના પાકની એ ટૂંકામાં ટૂંકી મુદત એટલે લગભગ 90 થી લઈને 95 દિવસ, મધ્યમ મુદત એટલે 95 દિવસથી લઈ અને 105 દિવસ અને થોડી લાંબી મુદત એટલે લગભગ 105 દિવસથી લઈ અને 115 દિવસ. હવે આપણે જે મુખ્ય પાકોમાં આંતરપાક તરીકે સોયાબીન વાવવા માંગતા હોઈએ એ આપણા મુખ્ય પાકો એટલે કપાસનો પાક હોય, તુવેરનો પાક હોય કે એરંડાનો પાક હોય, એના પાટલામાં આપણે વાવેતર કરીએ તો આપણો સોયાબીનનો પાક સંપૂર્ણપણે લગભગ પાકી જાય ત્યાં સુધી આપણને મુખ્ય પાકોના કોઈ પણ કામકાજમાં આંતરપાકથી કોઈ નડતર ઊભી થતી નથી. તો આજના દિવસે આંતરપાક તરીકે સોયાબીન પાકની આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચા આપણા ચોમાસુ વાવેતર પહેલાની બહુ અગત્યની ચર્ચા છે મિત્રો, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.